ધોરણ 11 સાયન્સની અંદર ગણિત વિષયમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ આપણે પહેલું ચેપ્ટર ભણીશું 11 સાયન્સની અંદર, જે ચેપ્ટરનું નામ છે ગણ। આમ જોઈએ તો ગણ શબ્દ પરિચિત છે બધાથી। ગણ શબ્દ બધાએ સાંભળ્યો હશે, તે છતાં ન સાંભળ્યો હોય તો ગણ વિશે થોડીક ઔપચારિક વાતચીત કરીએ કે ગણ કોને કહેવાય। ચોક્કસ વસ્તુઓનો સમુદાય એને ગણ કહેવાય, ચોક્કસ વ્યક્તિઓનો સમુદાય એને ગણ કહેવાય, ચોક્કસ સંખ્યાઓનો સમુદાય એને ગણ કહેવાય। એટલે ટૂંકમાં સુવ્યાખ્યાયિત વસ્તુઓના સમુદાયને ગણ કહેવાય। સામાન્ય સંજોગોમાં ગણ એ અવ્યાખ્યાયિત પદ છે। ગણ એ અવ્યાખ્યાયિત પદ છે। તે છતાં એવું કહેવાય કે સુનિશ્ચિત વસ્તુઓના સમુદાયને ગણ કહેવાય। તે છતાં આપણે એવું કહી શકીશું કે સુનિશ્ચિત વસ્તુઓના સમુદાયને ગણ કહીશું। મેં અગાઉ તમને સમજાવ્યું એ પ્રમાણે ગણ એટલે ગણ કોને કહીશું તો કે ચોક્કસ વ્યક્તિઓનો સમૂહ, ચોક્કસ વસ્તુઓનો સમૂહ, કોઈ ચોક્કસ સંખ્યાઓનો સમુદાય, આ બધાને આપણે ગણ કહીશું। કોઈ વ્યક્તિઓનું ટોળું, પણ એ કોઈ ચોક્કસ નામથી ઓળખાતા હોય એવા વ્યક્તિઓનું ટોળું, આ બધાને આપણે ગણ કહીશું। ગણ જે છે, ગણનો પાયો જ્યોર્જ કેન્ટર નામના ગણિતશાસ્ત્રીએ 1845 થી 1918 સુધી, 1845 થી 1918 દરમિયાન ગણનો પાયો જ્યોર્જ કેન્ટરે ઈસવીસન 1845 થી 1918 માં નાખ્યો હતો। આ જે ગણિતશાસ્ત્રી છે એ જર્મન ગણિતશાસ્ત્રી હતા, જેમણે ગણનો પાયો નાખ્યો હતો। ગણ જે છે એનો ઉપયોગ આ જર્મન ગણિતશાસ્ત્રીએ સૌપ્રથમ ત્રિકોણમિતીય શ્રેઢીઓના કોયડાના ઉકેલ માટે કર્યો હતો। હવે તમને એવું થતું હશે કે ત્રિકોણમિતીય શ્રેઢી, એના કોયડા, આ બધી વસ્તુઓનો અભ્યાસ આપણે ધોરણ 11 સાયન્સમાં જ 4 નંબરનું ચેપ્ટર ભણાવીશું ત્યારે તેની અંદર કરવામાં આવશે। આ સિવાય આ તો એને સૌપ્રથમ ઉપયોગ ત્રિકોણમિતીય શ્રેઢીઓના કોયડાના ઉકેલ માટે કર્યો હતો। ત્યારબાદ ગણનો ઉપયોગ ધોરણ 11-12 સાયન્સના ગણિતના તમામ પ્રકરણની અંદર ગણનો ઉપયોગ થાય છે। જેમ જેમ આપણે પ્રકરણ ભણીશું તેમ આપણને ખબર પડશે કે ગણ શું છે। મેં હમણાં તમને સમજાવ્યું એ પ્રમાણે ગણ એટલે સુનિશ્ચિત વસ્તુઓનો સમુદાય। સુનિશ્ચિત વસ્તુઓનો સમુદાય કહી શકાય, વ્યક્તિઓનો સમુદાય કહી શકાય, ચોક્કસ સંખ્યાઓનો સમુદાય કહી શકાય, ચોક્કસ નદીઓનો સમુદાય કહી શકાય। આ બધી વસ્તુઓ જે છે એને આપણે ગણ કહીશું। દાખલા તરીકે આપણે ગણની એક બે ઉદાહરણ લઈએ જેથી કરીને તમને થોડું ગણ વિશેનો ખ્યાલ આવે। તો એક ઉદાહરણ લઈશું આપણે 10 થી નાની, પહેલું ઉદાહરણ લઈએ, 10 થી નાની અવિભાજ્ય ધન સંખ્યાઓ, ધન પૂર્ણાંક સંખ્યાઓ, અવિભાજ્ય ધન પૂર્ણાંક સંખ્યાઓ। હવે આવું જ્યારે લખ્યું હોય ત્યારે એની અંદર કોઈ ડાઉટ ના હોય કે ભાઈ કઈ કઈ સંખ્યા આવશે। આપણને ખબર જ છે કે 10 થી નાની કઈ સંખ્યા આવે, 1 2 3 4 5 6 7 8 અને 9। 10 એ 10 થી નાની નથી, પણ એમાં પાછી અવિભાજ્ય, આ તો વિશિષ્ટ સંખ્યા છે। વિશિષ્ટ સંખ્યા એ અવિભાજ્ય વિભાજ્યમાં ના આવે, આ અવિભાજ્ય સંખ્યા। હવે તમને એમ થાય કે સાહેબ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યા એટલે જેનો માત્ર એક જ અવયવ, બગડો તો બગડાનો એક જ અવયવ, 2 એકા 2, તો એને અવિભાજ્ય સંખ્યા કહીશું। 3 એ પણ અવિભાજ્ય સંખ્યા। 4 એ અવિભાજ્ય સંખ્યા નથી, કારણ કે 4 ના 2 અવયવ છે, 4 1 અને 2। અથવા બીજી ભાષામાં કહીએ તો જે માત્ર એક જ ઘડિયામાં આવે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય। 4 એ એક ઘડિયામાં નથી આવતો, એ 2 ઘડિયામાં આવે છે, 4 એકા 4 અને 2 દુ 4।
એટલે અવિભાજ્યમાં નહીં આવે. પાંચડો અવિભાજ્યમાં આવે કારણ કે પાંચડો જે છે એ માત્ર એક જ ઘડિયામાં આવે. કયા ઘડિયામાં? 5 એકા 5, એટલે એને અવિભાજ્ય. છગડો અવિભાજ્ય નથી કારણ કે છગડો બે ઘડિયામાં આવે છે. 6 એકા 6, 2 તરી 6 અને 3 દુ પણ 6, એટલા માટે એને અવિભાજ્ય નહીં કહીએ. પણ સાતડો અવિભાજ્ય સંખ્યા છે. બાકીના તમને ખબર જ છે 8 અને 9. 8 જે છે તો 1 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, 4 ના ઘડિયામાં આવે, 8 ના ઘડિયામાં આવે, એટલે એ અવિભાજ્ય નથી. એવી જ રીતે 9 પણ અવિભાજ્ય સંખ્યા નથી કારણ કે 9 કા 9, 3 તરી 9 એ બે ઘડિયામાં. તો 10 થી નાની અવિભાજ્ય ધન પૂર્ણાંક સંખ્યાઓ તો ચોક્કસપણે એની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે એ આપણને ખબર જ છે. 2, 3, 5 અને 7. તો જેની અંદર કોઈ ડાઉટ ન કરી શકાય, ચોક્કસ આટલી જ સંખ્યાઓ આવે એવી ચોક્કસ વસ્તુઓના સમુદાયને આપણે ગણ કહીશું. તો આને આપણે ગણ તરીકે ઓળખીએ. પછી બીજું ઉદાહરણ લઈએ, ભારતની નદીઓ. ભારતની નદીઓ કઈ કઈ છે એ બધાને ખબર જ છે. ગંગા, યમુના, ગોદાવરી. તો એની અંદર કઈ વસ્તુ આવે, કઈ વસ્તુ ના આવે આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. કોઈ કે એની અંદર નાઇલ આવે? ના આવે ભાઈ, નાઇલ ના આવે કારણ કે નાઇલ તો ઇજિપ્તની નદી છે. એટલે આપણે દઢપણે કહી શકીએ, કોઈ શંકા વગર કહી શકીએ કે આ જ વસ્તુનો સમાવેશ આની અંદર થાય તો એને આપણે ગણ તરીકે ઓળખીશું. હવે બીજા એક બે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે સમીકરણ x² - 1 = 0 નો ઉકેલ. તો તમને ખબર જ છે કે x² - 1 = 0 નો ઉકેલ શું થાય? જબ જાહેર છે, શીખવાડી દઈએ. x² - 1 = 0 અને આવી રીતે લખાય. એના બે અવયવ પડે a² - b² ની રીતે, અને એમાંથી x ની કિંમત કાઢીએ તો x ની બે કિંમતો મળશે. કઈ કઈ બે કિંમત મળશે? 1 અને -1. તો આના ઉકેલની અંદર બે સંખ્યાઓ આવે, 1 અને -1, એટલે આને આપણે ગણ કહીશું. હવે આ તો બધી જનરલ વાતો થઈ ગઈ કે કોને ગણ કહેવું ને કોને ગણ નહીં કહેવું. હવે કોને ગણ નહીં કહેવું એનો અભ્યાસ કરતા પહેલા આપણે અમુક ચોક્કસ ગણ જોઈએ જે તમે કદાચ 9મા ધોરણમાં 10મા ધોરણમાં ભણ્યા હશો કે કયા કયા ગણ, સંખ્યાઓના ગણ કે જે ચોક્કસ છે. એવા 2-3 ગણ આપણે જોઈશું. દાખલા તરીકે સંખ્યાઓના ગણની વાત કરીએ તો n ને આપણે ઇંગ્લિશમાં લખીએ છીએ સેટ ઓફ નેચરલ નંબર, અથવા ગુજરાતીમાં કહીએ તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. n ને કહીશું આપણે કયો ગણ? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો આ ગણની અંદર કયા કયા ઘટક આવે? ગણના ઘટકોને છગડીયા કૌંસમાં લખાય. 1, 2, 3, 4 આ બધા પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ત્યારબાદ આપણે z ની અંદર n ના ઘટકો તો બધા આવશે જ, અને બીજા કયા ઘટકો આવશે? તો બીજા ઘટકોની વાત કરીએ તો 0 આવે, -1 આવે, -2 આવે, -3 આવે, બધી ઋણ સંખ્યાઓ અને n ના ઘટકો. તો આને પૂર્ણાંક સંખ્યા ગણ કહેવામાં આવે છે. z ને કયો ગણ કહે છે? પૂર્ણાંક સંખ્યા ગણ. આ z આ બધું તમે કદાચ ભણ્યા હશો 9મા 10મા ધોરણની અંદર. q ગણ આ બધા જાણીતા ગણ છે. q ગણને આપણે શું કહેતા હતા? યાદ કરો, સમમેય સંખ્યા ગણ. q ગણને આપણે સમમેય સંખ્યા ગણ કહેવાય. આની અંદર z ના સભ્યો તો આવે જ બધા, અને z સિવાય બીજા કયા સભ્યો આવે? તો બધા ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક a/b, જ્યાં a એ z નો સભ્ય, અને b એ n નો સભ્ય એવું લખી દઈએ તો ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક તેમજ z ના બધા સભ્યો આવી જાય. q ગણ. r ગણ. r એટલે વાસ્તવિક સંખ્યા ગણ. આ પણ તમને ખબર હશે, વાસ્તવિક સંખ્યા ગણમાં શું આવે? તો કે q ના બધા જ સભ્યો આવે, અને બીજું શું આવે? તો જેનું વર્ગમૂળ અસમમેય સંખ્યાઓ, જેનું ઘનમૂળ ના મળે, જેનું પંચમૂળ ના મળે, આવી બધી અસમમેય સંખ્યાઓ. સમમેય અને અસમમેય સંખ્યાઓ વિશે તમે 9મા 10મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ, અને તે છતાં અગાઉ જેમ જેમ ઉપયોગ આવશે એમ શીખવાડીશું. જેને a/b સ્વરૂપમાં લખી ના શકાય, જ્યાં a z નો સભ્ય, b n નો સભ્ય, a/b સ્વરૂપમાં ન લખી શકાય, અને અસમમેય સંખ્યાઓ કહે છે. એટલે
આ જે ગણ છે એ વાસ્તવિક સંખ્યા. આ બધા સંખ્યાઓના જાણીતા ગણ છે. આ બધા સંખ્યાઓના જાણીતા ગણ છે. સંખ્યાઓ સિવાય ઘણી બધી વસ્તુઓના જાણીતા ગણ હોય છે. દાખલા તરીકે હમણાં મેં કીધું એ પ્રમાણે ભારતની નદીઓનો ગણ, બરાબર, વિવિધ પ્રકારના ત્રિકોણોનો ગણ, બરાબર, આ બધા ઘણા પ્રકારના ગણ હોય છે. હવે ગણ માટે આપણે એક વાત તો તમને મગજમાં બેસાડી દીધી કે ભાઈ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમુદાય હોય તેને ગણ કહેવાય. સુવ્યાખ્યાયિત વસ્તુઓના સમુદાયને ગણ કહેવાય. હવે આપણને કોઈ એમ કહે કે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ તો આ ગણ છે, આને ગણ કહેવાય. કારણ કે આપણને ખબર છે ભારતીય ક્રિકેટ ટીમના અંદર ખેલાડીઓ કયા કયા છે, ખબર છે. પણ આ જ પ્રશ્નને આપણને કોઈ એવી રીતે પૂછે કે ભારતીય ક્રિકેટ ટીમના ઉત્તમ ખેલાડીઓ, હવે જ્યારે આ ઉત્તમ ખેલાડીઓ લખે તો એ ગણ નથી. કોઈ કે સાહેબ આ કેમ ગણ નથી? તો ઉત્તમ ખેલાડી એવું લખ્યું છે. હવે જ્યારે ઉત્તમ ખેલાડીઓ કીધું હોય તો એક વ્યક્તિને પૂછ્યું હોય તો એ અલગ નામ આપશે. કોઈ એના નામ આપશે સચિન તેંડુલકર, કપિલ દેવ, ગાવસ્કર. બીજા કોઈને પૂછ્યું હોય તો મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, આવા નામ આપશે. ત્રીજા કોઈને પૂછ્યું હોય તો યુવરાજ, ચહલ, આવા બધા નામ આપશે. ચોથા કોઈને પૂછ્યું હોય તો રવિન્દ્ર જાડેજાનું નામ આપશે. આમ જુદા જુદા વ્યક્તિએ આનો જે વ્યક્તિઓનો ગણ છે, ક્રિકેટરના ગણ છે, એ વ્યક્તિએ બદલાય છે. જ્યારે વ્યક્તિએ ઘટકો બદલાતા હોય તો એને ગણ કહેવામાં આવતું નથી. અને વ્યક્તિએ કેમ બદલાય છે એના માટે કયો શબ્દ જવાબદાર છે? તો ઉત્તમ. આની અંદર મને ખબર જ છે કયા સભ્યો આવવાના. જ્યારે આની અંદર વ્યક્તિએ એના સભ્યો બદલાય છે. જ્યારે વ્યક્તિએ સભ્યો બદલાય ત્યારે તેને ગણ કહેવામાં આવતું નથી. એટલે આ ગણ નથી. કેમ ગણ નથી? તેનું કારણ મેં તમને સમજાવ્યું કે જ્યારે વ્યક્તિએ જેના અભિપ્રાયો બદલાયા કરતા હોય તો એને આપણે ગણ કહેતા નથી. બરાબર. હવે તમને એમ બીજું પૂછે કે દુનિયાના પાંચ નામાંકિત ગણિત શાસ્ત્રીઓ, તો દુનિયાના 5 નામાંકિત ગણિત શાસ્ત્રીઓ કહેવામાં આવે તે ગણ નથી. ભાઈ કયા શબ્દના કારણે ગણ નથી? આ તો કે નામાંકિત ગણિત શાસ્ત્રી કીધા હોય, 5 ગણિત શાસ્ત્રી નામાંકિત, તો અહીંયા આગળ ઓસ્ટ્રેલિયામાં જઈને પૂછીશું તો એ અલગ 5 નામ આપશે. ઇન્ડિયામાં પૂછો તો અલગ 5 નામ આપશે. અમેરિકામાં જઈને પૂછો તો એ અલગ 5 નામ આપશે. વ્યક્તિ અભિપ્રાય જ્યારે બદલાતા હોય ત્યારે એને આપણે ગણ કહેતા નથી. એ સિવાય તમારા વર્ગનો સૌથી હોશિયાર વિદ્યાર્થી, તો આ હોશિયાર લખ્યું છે એના કારણે એ ગણ નથી. કારણ કે તમારા વર્ગનો જ્યારે હોશિયાર વિદ્યાર્થી કીધું હોય તો ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે કે આ ગણિત આનું સારું છે એટલે હોશિયાર છે. બીજો કોઈ એવું વિચારે કે આનું ફિઝિક્સ સારું છે એટલે હોશિયાર છે. ઘણા એવું વિચારે કે આનું કેમિસ્ટ્રી સારું છે એટલે હોશિયાર છે. ઘણા એવું વિચારે કે આ 3 સબ્જેક્ટ એના સારા છે એટલે હોશિયાર છે. એટલે હોશિયારીનો જે માપદંડ છે એ વ્યક્તિએ બદલાતું હોય છે અને એટલા માટે ગણ નથી. પણ આ જ પ્રશ્ન એમ પૂછ્યો કે તમારા વર્ગના વિદ્યાર્થીઓ, તો એવું કીધું હોય તો એ પાછો ગણ છે. તમારા વર્ગના વિદ્યાર્થીઓ આવું કીધું હોય તો એ ગણ છે. હવે આ તો થઈ કે કોણ ગણ છે અને કોણ ગણ નથી. તો કોને ગણ નહીં કહીએ આપણે? જ્યારે વ્યક્તિ અભિપ્રાય બદલાતા હોય ત્યારે તેને આપણે ગણ કહેતા નથી. ચાલ બીજી મહત્વની વાત કરીએ આપણે કે અહીંયા આપણે એવું લખીએ કે ભાઈ 210 ના અવિભાજ્ય અવયવો, અને આને કેપિટલ A લખીએ આપણે. તો 210 ના અવિભાજ્ય અવયવો જે છે એને આપણે ગણની અંદર લખીએ તો 210. તો 210 ને આપણે કેટલા વડે ભાગી શકીએ?
2 વડે ભાગી શકીએ એટલે 2 એનો આવે, 3 વડે ભાગી શકીએ 3 આવે, 5 વડે ભાગી શકીએ 5 આવે, 7 વડે ભાગી શકીએ એટલે 7 આવે. આ એના અવિભાજ્ય અવયવો થઈ ગયા. બરાબર. તો આ જે છે એના પરથી એવું કહી શકાય કે ગણને કેપિટલ લેટર વડે દર્શાવે, A B C D આવી રીતે કેપિટલ લેટર વડે દર્શાવાય છે. ગણને કેવી રીતે દર્શાવાય છે? કેપિટલ લેટર વડે. ગણના ઘટકો આ જે અંદર લખેલા છે એ ગણના ઘટકો કહેવાય. ગણના ઘટકોને સ્મોલ લેટર થી A B C D અથવા અંક દ્વારા દર્શાવાય છે. ઘણા વિચાર કરે કે સાહેબ અંક દ્વારા તો ખબર પડી 2 3 5 7 પણ સોરી અંક દ્વારા ખબર પડી પણ આ જે A B C D સ્મોલ લેટર વડે દર્શાવાય એ ખબર ના પડી. તો એક બીજું ઉદાહરણ લઈએ. અંગ્રેજી મૂળાક્ષરો ના સ્વરો. તો અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરો કીધા હોય તો એના અંદર કયા કયા આવે ભાઈ? A E I O U. ઘણા વિચાર કરે કે સાહેબ આ ગણ છે. એટલે હા ભાઈ આ ગણ છે. આને ઓસ્ટ્રેલિયામાં જઈને પૂછો, અમેરિકામાં જઈને પૂછો, રમેશભાઈને પૂછો કે મોહનભાઈને પૂછો, બધા એક જ જવાબ આપશે. વ્યક્તિએ આ ઘટકો બદલાશે નહીં. એટલા માટે આને ગણ કહેવાય. આને ગણના ઘટકો કહેવાય. સ્મોલ લેટર થી દર્શાવવામાં આવે છે. ગણના ઘટકો વચ્ચે અલ્પવિરામ કરવામાં આવે છે. ગણના ઘટક વચ્ચે શું કરવામાં આવે છે ભાઈ? અલ્પવિરામ. અને બીજી મહત્વની વાત કરીએ આપણે કે દાખલા તરીકે એક બીજો શબ્દ છે A. તો A belongs to B. એ ગણ B નો સભ્ય છે. અને વંચાય આવી રીતે A belongs to B. એનો મતલબ એ થાય કે A એ B માં છે. A એ B માં છે. તો તમે 9મા 10મા ધોરણ સુધી આવી રીતે વાંચતા હતા કે A એ B માં છે, A એ B નો સભ્ય છે. પરંતુ અત્યારે આપણે 11 12 સાયન્સ ની અંદર આવી રીતે વાંચીશું A belongs to B. આ જે સિમ્બોલ છે belongs to ઘટક અને ગણ વચ્ચેનો સંબંધ છે. belongs to કોના વચ્ચેનો સંબંધ છે ભાઈ? ઘટક અને ગણ વચ્ચેનો સંબંધ છે belongs to. ઓકે. હવે તમને કોઈ પૂછે કે C, તો C does not belongs to B. C એ B નો સભ્ય નથી. C does not belongs to B. does not belongs to B. અથવા C એ B માં નથી. B માં નથી. તો આ belongs to અને does not belongs to છે એ ઘટક અને ગણ વચ્ચેનો સંબંધ છે. belongs to કે does not belongs to એ ઘટક અને ગણ વચ્ચેનો સંબંધ છે. ઘટક અને ગણ વચ્ચેનો સંબંધ છે. જો ઘટક એ ગણની અંદર હોય તો એને belongs to અને ઘટક એ ગણમાં ના હોય તો એને does not belongs to કહીશું. તો આ આપણે પહેલું લેક્ચર હતું ગણ સિદ્ધાંતનું અને એની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગણને દર્શાવવાની જુદી જુદી રીતો, યાદીની રીત, ગુણધર્મની રીત અને એના પર આધારિત ઉદાહરણોની ચર્ચા કરીશું.